સાથે મળી શ્રીનાથજીના વાતો અને સ્વરૂપ એવા ભાગવતજીનું પ્રારંભમાં આપણે પૂજન કરતા હોઈએ છીએ. પૂજનના અર્થ અને પૂજનનો પ્રારંભ જ પૂજ્ય ભાવથી થાય છે, અહોભાવથી થાય છે. અને જે વસ્તુ માટે અહોભાવ નથી ત્યાં પછી ભાવ ક્ષીણ થતો જોવા મળે છે. મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતજીનું ખૂબ જ મહાત્મ્ય સમાજમાં સ્થાપિત કર્યું. ભારતના 84 સ્થાનો બેઠકજી રૂપે જ્યાં જ્યાં શ્રી મહાપ્રભુજી ભગવતજીના પારાયણ કર્યા એ સ્થાન આજે પણ બેઠકજીના નામે ઓળખાય છે. આજે પણ ત્યાં શ્રી મહાપ્રભુજી અખંડ ભાગવતજીનું પારાયણ કરી રહ્યા છે. 7 પ્રકારથી મહાપ્રભુજી ભાગવતના અર્થો આપણને સમજાવે. શાસ્ત્રે સ્કંધે પ્રકરણે અધ્યાય વાક્ય પરીક્ષય એકાદ સત્રાજાનન અવિરોધેન ઉચ્યતે. શાસ્ત્રથી લઈને અક્ષર અક્ષરનો અર્થ શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યો છે. અને જ્યારે સમાજમાં આટલું મહાત્મ્ય શ્રી મહાપ્રભુજી ભાગવતજીનું સ્થાપિત કર્યું છે અને એ ભાગવતજી જ્યારે 108 સ્વરૂપે જ્યારે અહીંયા વિરાજતા હોય આપણા બધાનો અનુભવ છે. નિત્યના ક્રમ અનુસાર સર્વપ્રથમ પૂજન આદિ કરીશું, પછી કથામાં પ્રવેશ કરીએ. કુમકુમ અને અક્ષર દ્વારા સર્વપ્રથમ તિલક અને અક્ષર શ્રી ભાગવતજીને કરી અને પછી માલાથી ભરાવવામાં. મહાપ્રભુજી આજ્ઞા કરે છે તિલકમ મધુરમ. પ્રભુનું તિલક પણ મધુર છે. અને અનેક પ્રકારના તિલક આપણે ત્યાં ભક્ત અને ભગવાન ભક્તા હોય છે. કસ્તુરી તિલકમ, કસ્તુરીનું તિલક હોય, કેસરનું તિલક હોય, કુમકુમનું તિલક હોય, ચંદનનું તિલક હોય અને ગોળવૈષણનું તિલક હોય. આપણે ત્યાં અનેક પ્રકારના તિલકના ભાવ અને પ્રત્યેક તિલકનો કોઈ જુદો ભાવ છે. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે તિલકમ આપણું તિલક. અને શૃંગારમાં આચાર્ય કહે છે શ્રીમોર કોઈ શૃંગાર હોય તો એ તિલક છે. અને એ તિલક શ્રી ઠાકોરજીના જ્યારે મસ્તક પર ભાલ પર બિરાજે છે ત્યારે સરળને જઈને જાણે આશીર્વાદ આપી રહે છે. તિલક કરી માળા ધરાવી વૈજયંતી છે માળા. એટલે આપણા પુષ્ટિમાર્ગી પરંપરામાં હાર શબ્દ બોલાતો નથી, માલા શબ્દ બોલાય છે. તો ભગવાન હોય ત્યાં હાર હોય છે. ત્યાં તો સદાય વૈજયંતી, સદાય જેનો જય છે એવી માળા આપવામાં. કારણ કે આપણી કર્તવ્ય છે જ્યારે જ્યારે આપણે જીતીએ ત્યારે ભગવાનને હાર આપીએ. તમારે કંઈક સારું થાય શું કરો? હાર લઈ ભગવાનને ધરાવો તો અમે હાર્યા નથી જીતીએ. આપણે તો ભગવાનને જીતાડીને જીતવાનું છે. માલાજીના પણ અનેક પ્રકાર આપણે ત્યાં છે. વૈજયંતી માલા, ગોવર્ધન માલા, વનમાલા, બિલકુલ માલા, અનેક પ્રકારના માલાજીના ક્રમ આપણે ત્યાં છે. તો વૈજયંતી જે સદાય સર્વત્ર જય કરે એ જ વૈજયંતી છે. અને જ્યારે પ્રભુને તમે વૈજયંતી માળાજી ધરાવો છો ત્યારે તમારો સર્વત્ર જય થાય છે. માળાજી ધરાવ્યા વિષ્ણુ ભોગ ધરવા માટે, સામગ્રી ભોગ ધરવા માટે તમારી પાસે છે. રંજક સામગ્રી પ્રભુને કણિકા રૂપે આપણે સન્મુખ કરીશું. ધરવાનો અધિકાર આપણો છે, આરોગાવાનો અધિકાર તો વૈષ્ણવનો છે. અને એટલે વૈષ્ણવને વિનંતી કરીએ મહાપ્રભુજીની કાની, સાંઈજીની કાની,
સમસ્ત ભક્તોની કાળીથી હે પ્રભુ અમારી કલિકા સામગ્રી આ પ્રેમપૂર્વક આરોગ્ય આવો ભાવ અને વિનંતીમાં બહુ તાકાત છે અને વિનંતીમાં બળ ન હોય તો કામીમાં બહુ તાકાત છે. મુસ્લિમાનની વિશેષતા એ છે ઘર્યા પછી જો આપણે જ બનાવ્યું આપણે જ ઘડ્યું હોય પણ બનાવવા અને ઘરવા બાબતથી ઘણું આરોગ્ય નથી અને આપણો અધિકાર એવો નથી કે આપણી ઘરેની સામગ્રી પ્રભુ સુધી પહોંચે અને આપણે લૌકિક છીએ અને પ્રભુ પરમ અલૌકિક છે. તો લૌકિક સાધનોથી અલૌકિક એવા પ્રભુને પસંદ કેમ કરી શકાય? અને એટલે ધર્યા પછી અલૌકિક તત્વોની કાની મીન્સ આડી આમની આડી એટલે મહાપ્રભુજીની આડીથી ગુસાઈજીની આડીથી ભક્તોની આડીથી હે પ્રભુ આ સામગ્રીને તારો છે અને આપણા માટે બળ કયું છે? આ મહાપુરુષનો આશ્રય કર્યો છે એ જ આપણું બળ છે. શ્રી મહાપ્રભુજીના શરણે ગયા છે, ગુસાઈજીના શરણે ગયા છે, વ્રજભક્તોને ગોપીજનોને ગુરુ માન્યા છે અને એ જ આપણું બળ છે કે આપણા જેવા હજારો દોષોથી ભરેલા જીવ કે જેના હાથ રોજ પાપ કરવામાં સદાય મગ્ન છે એ પાપ ભરેલા હાથથી પણ ગણિકા શ્રી પ્રભુ પ્રસન્નતાથી આરોગ્ય છે એનું કારણ મહાપ્રભુજીની કૃપાનું બળ છે. બાકી આ દેહ પર એક દોષોથી ભરેલો છે. પ્રભુ તો નિર્દોષતાનો સ્વીકાર કરે છે તો આપણી નિર્દોષતા આશ્રયથી શુદ્ધ થાય છે. એટલે મહાપ્રભુજીનો આશ્રય કરી વિનંતી કરી હવે પૂજનનો નામાવલીનો ક્રમ જે આપણે પુરુષોત્તમ સહસ્રનામમાંથી લઈ રહ્યા છીએ દાદા અક્ષર લઈ અને ભવ્ય અક્ષર લઈ શ્રી કૃષ્ણ શરણમ નમઃ